નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું છે। દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત અભિનેતાએ લાંબી બીમારી બાદ લડ્યા બાદ ત્યારે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। જો કે મિત્રો, તેમને ભારતીય જગતમાં ફિલ્મ જગતમાં ભારત કુમાર તરીકે ઓળખવામાં આવે છે। મનોજ કુમારના પુત્ર કુણાલ ત્યારે ગોસ્વામીએ દિગ્ગજ અભિનેતા મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે થશે। મળતી વિગતો વાત કરીએ તો તેમણે કહ્યું કે તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાની ત્યારે હતી। ભગવાનની કૃપા છે તેઓ કે આજે શાંતિપૂર્વક આ દુનિયાને અલવિદા કહી દીધું છે અને તેમના અંતિમ સંસ્કાર કાલે થશે। ત્યારે મિત્રો, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। મનોજ કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે। પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે। ભારતીય કાળમાં તેમના અપાર યોગદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમને 1992માં પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।